વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 11 ઓગસ્ટથી કર્ક રાશિમાં થઈ જશે માર્ગી. તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ છે. તો એવામાં 11 ઓગસ્ટ 2025 થી બુધ કર્ક રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિઓને અસર કરશે. તો ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે. તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો આવો જાણીએ કર્ક રાશિમાં બુધના માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર અને કેવી થઈ શકે છે અસર. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો ધન રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ 7મા અને 10મા ભાવના શાસક ગ્રહ છે. એટલે કે વ્યવસાય અને દૈનિક રોજગાર વગેરે સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનો પર બુધનું શાસન છે. અને આવામાં બુધ તમારા 8મા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. 8મા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 8મા ભાવમાં બુધનું ગોચર અણધાર્યા લાભ લાવે છે. તેથી હવે જ્યારે બુધ માર્ગી બની રહ્યા છે ત્યારે તમને અણધાર્યા લાભો મળી શકે છે અને થોડી મહેનત પછી પણ તમને કામમાં સફળતા મળી શકે છે. બુધ ગ્રહનું ગોચર પ્રતિષ્ઠાનું સ્થાન મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 8મું સ્થાન ખૂબ ઊંડાણનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ગંભીરતાથી કામ કરશો તો તે સામાન્ય રીતે તમને લાભ કરશે. એટલે કે એવી શક્યતાઓ છે કે બુધની સીધી ગતિ તમારા માટે કોઈને કોઈ રીતે ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ 6ઠા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે. અને બુધ તમારા કર્ક રાશિના 7મા ભાવમાં માર્ગી થશે. કારણ કે 7મા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી. વધુમાં 6ઠા ભાવના સ્વામી 7મા ભાવમાં આવી ગયો છે અને હવે પહેલા કરતાં વધુ મજબૂત બની રહ્યો છે. તેથી આ એ પણ સૂચવે છે કે નકારાત્મક પરિણામોનું ગ્રાફ વધી શકે છે. એટલે કે જો બુધનું ગોચર પહેલેથી જ તમને નકારાત્મક પરિણામ આપી રહ્યું હતું તો હવે નકારાત્મકતા વધી શકે છે. પરંતુ જો તમને અનુકૂળ પરિસ્થિતિઓ અથવા અન્ય ગ્રહોના અનુકૂળ ગોચરને કારણે કોઈ સમસ્યા ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. સામાન્ય રીતે જો બુધ 7મા ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં હોય તો તે અનુકૂળ પરિણામ આપતો નથી માનવામાં આવે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. તમારે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી પડશે. અને તે જ સમયે જો તમે હાલમાં કોઈ મોટા અને નવા વ્યાવસાયિક નિર્ણયો ન લો તો તે વધુ તમારા માટે સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, સ, શ, કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો માટે બુધ 5મા અને 8મા ભાવના સ્વામી છે અને તે 6ઠા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. 6ઠા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં જ્યારે બુધ સીધા બની અને મજબૂત થઈ રહ્યા છે ત્યારે સિદ્ધિઓનો ગ્રાફ પણ મજબૂત બની શકે છે. બુધનું આ ગોચર નાણાકીય બાબતોમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે. બુધનું ગોચર મિત્રો સાથે સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો આપી શકે છે. જો કોઈ મિત્ર સાથે અણબનાવ થયા હતા તો તેમને આ સમયગાળા સમાધાન કરવાની સારી તક મળી શકે છે. બુધનું ગોચર અણધાર્યા લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરી શકો છો. ખાસ કરીને તમારી બુદ્ધિમત્તાને કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો. કલા, સાહિત્ય, લેખન, પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારા પરિણામો મેળવી શકશે. એટલે કે બુધનું પ્રત્યક્ષ બનવું તમારા માટે ફાયદાકારક છે. જો તમારી પરિસ્થિતિઓ અનુકૂળ છે અને તમને અન્ય ગ્રહો તરફથી અનુકૂળ પરિણામો મળી રહ્યા છે તો 6ઠા ભાવમાં બુધનું પ્રત્યક્ષ બનવું તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે. અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ,
મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો માટે બુધ ચોથા અને સાતમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં માર્ગી રહેલા બુધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવાના છે. પાંચમા ભાવમાં બુધનું ગોચર ખૂબ સારા પરિણામ આપતું નથી, તેથી બુધની સીધી ચાલના કારણે કોઈ ખાસ અનુકૂળ પરિણામો તમને નહીં મળી શકે. પરંતુ સાતમા ભાવના સ્વામી પાંચમા ભાવમાં સ્વસ્થ અને મજબૂત હોવાથી પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપવાનું કામ કરી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રેમ માટે લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળી શકે છે. સૂર્યની ઉપસ્થિતિના કારણે અન્ય લોકો યોગ્ય વર્તન અપનાવે તો જ તેમને સારા પરિણામો મળશે. આ સમયે કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ યોજનાઓ ન બનાવો તો સારું રહેશે. તેના બદલે જે કંઈ ચાલી રહ્યું છે તેને તે જ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકો સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે. નાણાકીય બાબતોમાં પણ વિચારવાની અને મંથન કરવાની જરૂરત પડી શકે છે. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધની સીધી ચાલ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.